الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال أبو عبد الله الحسين عليه الصلاة والسلام إنما خرجت لطلب الإصلاح في أمة جدي أريد أن أمر بالمعروف وأنهى عن المنكر اللهم صل على محمد وآل محمد إمام حسین علیہ السلام પોતાના કયામની શરૂઆત પહેલા જ પોતાના કયામનો મકસદ બયાન કરી દે છે. મદીનાથી નીકળવાનો મકસદ બયાન કરી દે છે કે મારો હેતુ મારા જદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતની ઇસ્લાહ છે. હું ચાહું છું અમર બિલ મારૂફ કરું અને નહી અનિલ મુનકર કરું. આ એક આપણી 10 દિવસની મજલિસનો આ એક હેતુ ઇમામ હુસૈન અલૈહિ સલામનો જે હેતુ છે એને આપણે જરૂર યાદ રાખશું કે ઇમામનો હેતુ અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર છે કે જેમાં આ પહેલાની મજલિસમાં આપણે વાત કરી કે ઇમામ પાસે બે ઓપ્શન હતા. એક કે કયામ કરે અને અગર જો કૂફી લોકો સાથ દે તો ખિલાફત હાથમાં લે અને લોકોની ઇસ્લાહ કરે. પરંતુ અગર જો આ પ્લાન કામ ના આવ્યો અને કૂફા વાળા લોકોએ બેવફાઈ કરી તો બીજો ઓપ્શન ઇમામનો એ હતો કે પોતાની શહાદત પેશ કરે પરંતુ હરગિઝ બાયઅત ના કરે કે જેથી પોતાની શહાદતથી ઇમામ ઘણો આગળ સુધી જોઈ રહ્યા હતા કે મારી શહાદત ઈ કામ કરી નાખશે કે જેના થકી કોમમાં સુધારો આવશે અને અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો રસ્તો ખુલી જશે. આ ઇમામનું કામ હતું. હવે ઇમામ પોતાના હેતુને આગળ વધારવા માટે એક ઉમ્મીદની સાથે આગળ વધે છે. પરંતુ જ્યારે પણ આપણે કોઈ નેક ઉમ્મીદ રાખીએ અને એ ઉમ્મીદ માટે આગળ વધતા હોય એ સ્વાર માટે આગળ વધતા હોય ત્યારે ઘણા બધા લોકો એમાં અડચણ રૂપે સામે આવતા હોય છે. જેવી રીતે કંઈક એક્ઝામ્પલ પહેલા રજૂ કરું મજલિસની શરૂઆત પહેલા કે મોલાએ કાયનાત લગભગ કુફામાં છે અને ઇમામના અમુક બાગ છે કે પછી મદીનામાં છે. અમુક બાગ છે કે જેમાં ખજૂર પાકી ગયા હતા. હવે ખજૂર તોડે છે તો ઘણા બધા ભેગા થાય છે. ખબર છે ને જ્યારે આખી વાડીમાંથી શાદેમાંથી ખજૂર તોડે તો ઘણા બધા હોય. હવે ઇમામ એને અમુક પકિયા કરે છે. આપણે કહેવાય ને આપણી ભાષામાં કહીએ કે થોડા પકિયા કરે છે. અને ઇમામ એમના એક સાથી એક દોસ્ત હતો ઇમામનો એને સાથે બેસાડે છે કે ચાલ મદદ કર મારી અને આપણે પકિયા કરીએ. પકિયા કર્યા પછી કંબર પણ ત્યાં હતા એને કોમાન્ડ કરે છે કે આ ફલાણા માણસને દઈ આવ, આ ફલાણા ગરીબ છે એને દઈ આવ, આ ફલાણા બેવા છે એને દઈ આવ. આવું બધું ઇમામ કરતા હતા. પછી ઇમામે એક 4 પકિયા તૈયાર કર્યા અને કંબરને કીધું કે આ 4 પકિયા મારા ફલાણા સાથીને દઈ આવ. તો બાજુમાં બેઠેલો દોસ્ત હતો ને એ કે એને શું 4 દેવાની જરૂર છે, એને ક્યાં કઈ જરૂર છે, એને શું દેવા, એને ના દે તો ચાલશે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ એને શું ફરમાવે છે કે ખુદાવંદ આલમ તારા જેવો દોસ્ત કોઈને ના દે. તું ખુદ પોતે તો નથી દેતો
પણ જે ધ્યેય છે એને પણ આડો પડે છે. આવી વસ્તુને આપણે એમ કહીએ છીએ કે આ બધા રેઝિસ્ટન્સ છે, અવરોધ છે અથવા તો નડતર છે. ઇમામ અલ્લાહની ખુશીનું કામ કરવા માટે અલ્લાહની રઝાયતનો એસ્ક્વાયર રાખે છે અને એનો દોસ્ત આવીને કહે છે કે અહીંયા શું દેવા જવું. તેવી જ રીતે ઘણી વખત આપણી અંદરમાં પણ એવું થતું હોય છે કે હાલને હું આ જમાતમાં દઉં અથવા તો કંઈક મંડાવો. હવે જમાતમાં શું દેવું, તો કંઈક તારે દેવું હોય તો તું તારી હાથે દઈ આવ ને. પોતે તો દેતો નથી, પણ જમાતમાં કોઈ દે છે, ત્યાં ડોનેશન દે છે, એમાં પણ આડો આવે છે. અગર જો બધા આવી ઈમાનદારી રીતે રાખવા લાગે તો પછી આ જમાત ચાલે કેમ? આપણી બધી સંસ્થા ચાલે કેમ? કહેવાનો મકસદ એ છે કે ઘણા ઇન્સાન એવા દુનિયામાં હોય છે કે જેને અલ્લાહની ઉમ્મીદ, અલ્લાહની રઝાયત એના પ્રત્યે એસ્પાર રાખીને આગળ વધે છે, પણ ઘણા એમાં નડતર રૂપે સામે આવી જાય છે. હવે જ્યારે આ વસ્તુ સમજાઈ ગઈ, બહુ ફાસીલ રીતે સમજાવી, તો એક અને સમજાઈ ગઈ હોય તો એક સલાત પર મુહમ્મદ વાલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હવે આપણે જઈએ સાયકોલોજી તરફ, સાયકોલોજી તરફ. કે શા માટે આ એસ્ક્વાયર જરૂરી છે અને એનાથી ફાયદો શું થાય છે. ગઈકાલની પ્રથમ દિવસની મજલિસમાં આપણે એસ્ક્વાયર અને ડિસએસ્ક્વાયર વિશે વાત કરી નાખી, પણ આજે એના કરતા આપણે આગળ વધશું કે જ્યારે કોઈ ઇન્સાન ફ્યુચરના પોઝિટિવ રિઝલ્ટની તમન્ના જ્યારે રાખે છે ને, તો એને ઉમ્મીદ કહેવામાં આવે છે, એસ્ક્વાયર કહેવામાં આવે છે. અને એમાં એને ગમે એટલી મુશ્કેલાતો આવે તેમ છતાં આગળ જો એનો હેતુ, એનો મકસદ મક્કમ હોય તો એના તરફ આગળ વધશે. આ થોડી ઘણી ઝલક સાયકોલોજીમાં પણ આવે છે. અને એનો ફાયદો આપણને એ થાય છે કે જ્યારે આપણે કોઈ નેક કામ કરીએ છીએ ને, તો આપણા બ્રેઇનમાંથી બે જાતના લિખિત બહાર નીકળે છે. આપણું બ્રેઇન, આપણું મગજ બે જાતના લિખિત બનાવે છે. તમને લગભગ સ્લાઇડમાં દેખાશે. એમાં એકને ડોપામાઇન કહેવામાં આવે છે અને બીજાને સેરોટોનિન કહેવામાં આવે છે. આ બે લિખિત જ્યારે આપણા મગજમાંથી રિલીઝ થાય ને, આપણે કોઈ નેક કામ કરીએ ને ત્યારે, તો એના હિસાબે આપણા મગજને, આપણી ન્યુરો સિસ્ટમ છે ને, એને બહુ શાંતિ એનો મેસેજ એ ટ્રાન્સફર કરે છે. દિલને પણ સુકૂન મળે છે અને એક રિલેક્સ અથવા ખુશીનો અનુભવ આપણને થાય છે. પરંતુ આપણે આ કામ કરવા માટે એકદમ પાક્કા હોઈએ, બધું હોઈએ, પરંતુ એમાં બે જાતના પ્રોબ્લેમ આવી જાય છે. અથવા એમ કહું છું કે જ્યારે આપણે કોઈ કામનો એસ્ક્વાયર રાખીએ અને એની માટે કામ કરીએ કે જેની માટે આપણું મગજ પણ તૈયાર હોય, આ બધા લિખિત રિલીઝ પણ કરવા માંડ્યા હોય, નેરો સિસ્ટમ પણ આપણી સારી રીતે કામ કરતા હોય અને આપણને એસ્પાર હોય કે આનાથી આપણને કાંઈક રાહત, ખુશી, સુકૂન અને અલ્લાહની ખુશનુદી હાસિલ થશે, અથવા તો આપણે સાદી ભાષામાં કહીએ કે આપણને સવાબ મળશે, ત્યારે અમુક લોકો આવીને એમાં ફાંચડા નાખતા હોય છે. હવે આ લોકો ફાંચડા નાખવાનું કારણ શું હોય છે? આપણી ઉમ્મીદ તો બાકી હોય છે, રિયલ હોય છે, ખુદાની ખુશનુદી માટે આપણે કામ કરવાનું છે, પણ સામેથી આપણા ઘણી વખત દુશ્મન નથી હોતા, એ પણ આપણું સારું ઈચ્છતા હોય છે. એને થાય કે આપણે અગર જો અહીંયા દઈ દેશું તો આપણી પાસે પૈસા ઓછા થઈ જશે. મારા પાસે દાખલા તરીકે હું દેવા જાઉં, કોઈ મને રોકે છે, તો શું થશે? ઈ આપણો દોસ્તાર હોય, એને આપણા ઉપર પેટ બળતું હોય કે ભાઈ તારા પૈસા ઓછા થઈ જશે, તું ના દે. પણ હવે એને નથી ખબર કે મારો હેતુ જે છે એ આ પૈસા સાચવી રાખવાનો નથી, બલકે મારો હેતુ શું છે, મારો મકસદ છે ખુદાની ખુશનુદીને હાસિલ કરવો છે, જે આ પૈસા સાચવવા કરતા બહુ વધારે મહત્વનો છે. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર? હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ એસ્ક્વાયર બે પ્રકારની થઈ ગઈ.
એક રિયલ એસ્ક્વાર છે અને એક ટોક્સિક એસ્ક્વાર છે. હવે થોડાક મેં શબ્દો બદલી નાખ્યા છે તમને સમજાવવા માટે. સ્લાઇડમાં એકદમ ચોપડીના શબ્દો લખેલા છે, પણ હું એને કહું છું એક રિયલ ખરો એસ્ક્વાર છે અથવા ખરી ઉમ્મીદ છે કે જે દાખલા તરીકે મારે પૈસા રાહે ખુદામાં દેવાના છે તો મારો એસ્ક્વાર એ છે કે મને ખુદાની ખુશનુદી અથવા સવાબ મળે. મારો દોસ્તાર જે મને મનાઈ કરે છે ઈ પણ એક એસ્ક્વાર રાખીને બેઠો છે કે મારા પૈસા બગડે નહીં અને મારા પૈસા મારા પાસે સચવાઈ જાય. પણ એનો જે એસ્ક્વાર છે કે મારા પૈસા મારા પાસે સચવાઈ રહે ઈ રિયલ નથી, બલકે એક પોઈઝન છે, એક ટોક્સિક છે. તો ઉમ્મીદના કેટલા પ્રકાર થયા? એક રિયલ ઉમ્મીદ થઈ અને બીજી ઉમ્મીદ થઈ ઝેરી ઉમ્મીદ થઈ. આ બંને ઉમ્મીદ આપસમાં ફાઇટ કરે છે. હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ હતો કે કોમમાં સુધારો લઈ આવે, અમર બિલ મારૂફ કરે અને નહી અનિલ મુનકર કરે. પરંતુ કેટલાય બધા માણસો ઝેરી ટોક્સિક લઈને અથવા તો ઝેરી ઉમ્મીદ લઈને આવ્યા કે મોલા તમે જીવતા રહ્યો, બાકી જે થાવ એ થાય, તમે ઈરાક તરફ આગળ ના વધો. અને આમાં ત્રણ પ્રકારના માણસો હતા કે જે ઇમામને રોકવા વાળા હતા. પહેલા પ્રકારના માણસો હતા કે જે બની ઉમૈયાના માણસો હતા કે જેમ કે મરવાન સવારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી મુલાકાત કરે છે અને કહે છે કે હું તમને નસીહત કરું છું કે તમે વધારે ઓલું ના કરો, બૈયત કરી લ્યો, વાત થાય પૂરી, તમારી જાન બચી જશે, તમને કઈ લેવા ન કરી દેવા. આ લોકો ચાહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યઝીદના ખિલાફ અવાજ બુલંદ ના કરે. તો આ પણ એક ઝેરી એસ્ક્વાર છે કે જે ઇમામ હુસૈનને ઉમ્મીદ આપે છે કે તમે જીવતા રહો. બીજા પ્રકારના લોકો કે જેને અહલે બેત અલૈહિસ્સલામ સાથે કઈ મોહબ્બત નથી પણ બની ઉમૈયાના દુશ્મન છે, ઈ લોકો આવીને કહે છે કે મોલા તમે આ બધાની સામે ક્યાં લડવા જાઓ છો? શાંતિથી રહો ને, નમાઝ પઢો ને, રોજા રાખો ને, તમારું કામ કરો ને, તમે ક્યાં આ બધી પોલિટિકમાં પડો છો? તમે રહેવા દો, આ બધા સારા માણસો નથી, તમને કતલ કરી નાખશે. આ લોકો ચાહે છે કે ઇમામ હુસૈન જીવતા રહે. શું કામ? કારણ કે એ લોકો પણ ચાહે છે, એ લોકોની ઉમ્મીદ એ છે કે ઇમામ મારી વાત સાંભળે અને ઇમામ આગળ ના વધે. ચાલો આ કહીએ તો આપણે મૂકી દઈએ. હવે આગળ વધીએ ત્રીજા પ્રકારના માણસો કે જે બની ઉમૈયાના તો દુશ્મન છે, સાથે સાથે અહલે બેત અલૈહિસ્સલામના ચાહવા વાળા છે અને ગ્રાફ પર્સનાલિટી વાળા માણસો છે. જેના અમુક દાખલા રજૂ કરું. ઈ લોકો પણ આવી અને ટોક્સિક એસ્ક્વાર જે છે છોડે છે, ઝેરી ઉમ્મીદો છોડવાની વાત કરે છે. જેમાંથી એક છે અબુ બકર મખઝૂમી. આ અબુ બકર મખઝૂમી શું છે, કોણ છે? તો કે મદીનામાં 7 મોટા આલિમ હતા મરજા, એમાંથી એકનું નામ છે અબુ બકર મખઝૂમી. આ અબુ બકર મખઝૂમી આવીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહે છે કે યબ્ન આમ, એ મારા કાકાના દીકરા, એક રિસ્પેક્ટ હતો કે થોડી ઘણી સગાવટ હશે એના હિસાબે બોલે છે. કદ રાઈદ મા સના અહલુલ ઇરાક બિઆબી. તમે તો જોઈ લીધું ને કે આ અહેલે ઇરાકે તમારા પિતા અને તમારા ભાઈ સાથે શું કરેલું છે. તમારા ભાઈ ને તમારા પિતા સાથે સારું નથી કર્યું, વફાદારી નથી કરી, તો તમે કેમ આશા રાખીને બેઠા છો કે એ તમારા સાથે વફાદારી કરશે? આ લોકો શું કરશે? કુફા વાળાઓ તમને બોલાવશે, પછી ઈ તમને કતલ કરી નાખશે. કોણ કતલ કરશે? તો કે મન કદ વાયદકા અયંસુરક. જે લોકો તમને મદદ કરવાનો વાયદો કરે છે ને ઈ જ લોકો તમને કતલ કરી નાખશે. આમ જોઈએ જાહેરમાં બહુ વાત સાચી લાગે છે. ઈ ઇમામનો ખૈરખ્વાહ છે, ચાહે છે કે કુફા વાળા ઉપર ભરોસો ના કરે, કારણ કે કુફા વાળાઓએ ના ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે
સાથે વફાદારી કરી છે, ના ઇમામ હસન સાથે વફાદારી કરી છે, તો તમારા સાથે પણ વફાદારી નહીં કરે અને તમને કતલ કરી નાખશે. તો ઇમામને ઉમ્મીદ આપે છે કે તમે ના જાઓ આગળ અને તમે અહીંયા બેઠા રહો, તમારો જીવ બચી જશે. ઇમામ શું ચાહે છે? ઇમામનો હેતુ શું છે? ઉરીદુ અન આમુર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર. હું ચાહું છું કે અમર બિલ મારૂફ કરો અને નહી અનિલ મુનકર કરો. હવે ઇમામના ચાહવાવાળા આવીને કહે છે કે મોલા તમે આગળ ના વધો. ઇમામનો સ્ક્વાર છે કે કોમમાં સુધારો લાવે, પણ આ સ્ક્વારને તોડવાવાળા કોણ ઉભા થયા? હમદર્દી કરવાવાળા, કે જે લોકોની વાત જે છે કે રિયલ નથી બલકે ઝેરી છે. ઇમામ પોતાના એના મકસદમાં આગળ વધવા જાય છે અને આ લોકો એને રોકે છે. ઇમામ અલૈહિસ્સલામ એ એટલા મોટા આલિમને શું જવાબ આપે છે? ટૂંકમાં એક નાનકડો એવો જવાબ આપી દે છે. યહદલ્લાહ મા યશા. ખુદાવંદી આલમ ની જે મરજી હશે ને એ થઈને રહેશે. કુફાવાળાઓ વફાદારી કરે કે ના કરે, મારી ઉમ્મીદ છે કે હું સુધારો લઈ આવું એટલા માટે હું નીકળું છું. બાકી પછી જે થવું એ થાય, વફાદારી થાય કે ના થાય. કહેવાનો મકસદ એ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે કરબલા તરફ આગળ વધે છે તો એક સ્ક્વાડ સાથે આગળ વધે છે. અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરના હેતુ સાથે આગળ વધે છે. પરંતુ અમુક લોકો આવી અને મનાઈ કરે છે કે મોલા તમે ના જાઓ. આ લોકો બધા અવરોધ છે, રેઝિસ્ટન્સ છે, રૂકાવટ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રસ્તે. આ એક. બીજા અબુ સઈદ ખુદરી. અબુ સઈદ ખુદરી કોણ છે? તો કે રસૂલ ખુદાના ખાસ સહાબીઓમાંથી છે અને બહુ મશહૂર છે કે જેની ઇજ્જત પણ છે અને શોહરત પણ છે. ઈ આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે અને કહે છે યબ્ન રસૂલલ્લાહ, આય રસૂલના ફરઝાન, inni lakum નાસિહ, હું તમને નસીહત કરવા આવ્યો છું. હું તમને નસીહત કરું છું, તમારા પ્રત્યે વેર બળે છે એટલા માટે હું તમને આ વાત ક્લિયર કહી દઉં છું કે તમે કુફાવાસીઓના ભરોસે તમે આગળ ના વધજો. શું કામ? કે મન ફાઝ બિહિમ ફાઝ બિસહમિલ અખી, કે જે કોઈ આ લોકોના સહારે કઈ કામ કરવા માટે આગળ વધશે એનો તીર ખતા ગયો અને એ પોતાના ભાઈના તીરથી જ ખતમ કરી દેવામાં આવશે. આ લોકોને તમે તમારા ભાઈ સમજો છો, પણ આ લોકો જ છે કે જે પોતાના તીરથી તમને જ કતલ કરી નાખશે. તમે ના જાઓ આગળ. ઇમામ હુસૈન ની ઉમ્મીદ છે કે આ કોમમાં સુધારો લઈ આવે, પણ આ બીજી એક રૂકાવટ છે. ઇમામ પણ એક થોડો કેવો જવાબ આપી દે, જોશું ઇન્શાઅલ્લાહ. આગળ વધે છે. ત્રીજા એક સહાબીની તમને વાત કરું, બિશ્ર બિન ગાલિબ. બિશ્ર બિન ગાલિબ કોણ છે તમને ખબર છે? કુફાનો રહેવાસી છે. આપણે જે હમણાં અરફાતના દિવસે દુઆએ અરફા પડી ને, એક રાવી આ બિશ્ર બિન ગાલિબ છે. ઘણા બધા રિવાયત કરી છે, પણ એક રાવી જે લેખક જે છે એના કે ઇમામ હુસૈને આ રીતે દુઆ પડી, એ એક આ બિશ્ર બિન ગાલિબ છે. તમે વિચાર કરો કેટલા મોટા સાથી ઇમામના ચાહવાવાળા એની એક એક હરકતને રિવાયતના રૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. આપણા ને ઇમામ હુસૈન વચ્ચે એક કોણ થઈ ગયા એવા સરસ મજાના માણસ. હવે ઇમામ જ્યારે મક્કાથી નીકળે છે આ કુફાથી આવતા હોય છે. રસ્તામાં એક જગ્યા ઉપર મુલાકાત થાય છે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને પૂછે છે કે બિશ્ર, કુફાની હાલત કેવી છે? તો એ શું જવાબ આપે છે ખબર છે? قلوبهم معك وسيوفهم مع بني أمية. કે એમના રસૂલલ્લાહ, એ લોકોના દિલ તો તમારા સાથે છે કુફાવાળાઓના, પણ એ લોકોની તલવાર બની ઉમૈયા સાથે છે. તમે મોલા કુફા તરફ આગળ ના વધો. આ લોકો ઇમામના રસ્તાને રોકવા માટે, એક ઉમ્મીદ છે એને રોકવા માટે આગળ વધે છે. બાકી ગયા છો અથવા શું કે આપણી દેવા જે છે કઈક બહુ હાર્ડ બંધાઈ ગઈ ને,
સમજાતું હોય તો જરાક માથું હલાવતા રહેજો તો મને ખબર પડે કે બરાબર છે, નહીંતર હજી આનાથી ઢીલું કરવા કોશિશ કરો. એક સવાલ છે મોહમ્મદ વાલે મોહમ્મદ પર ઇમામ એક ઉમ્મીદ લઈને આગળ વધ્યા છે કે કોમની સુધારણા કરે અને અમુક ત્રણ પ્રકારના લોકો છે કે જે ઇમામને રોકવા કોશિશ કરે છે. એક તો બની ઉમૈયાના ચાહક, એક બની ઉમૈયાના કોંત્ર અને ત્રીજા અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા. અને એના અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા છે એમાં પણ મેં તમને ત્રણ દાખલા તમારી સમક્ષ રજૂ કર્યા કે જે લોકો કહે છે કે મૌલા તમે આગળ ના વધ્યો અને અહીંયા મદીનામાં ચૂપચાપ બેઠા રહ્યો. તો એમાંથી અબુ બકર મખઝૂમી છે, અબુ સઈદ ખુદરી છે અને બિશ્ર બિન ગાલિબ. આ ત્રણ એક્ઝામ્પલ આપ્યા. આના કરતા પણ ઘણા બધા વધારે છે, જેમ કે ઇબ્ને અબ્બાસ એટલા મોટા સહાબી, ઇમામ અલી અલૈહિસ્સલામ થી ઇલ્મ હાસિલ કરેલ, ઇમામ હસન થી હાસિલ કરેલ, ઇમામ હુસૈન થી પણ ઘણી બધી રિવાયતો નકલ કરેલ. ઈ આવીને મનાઈ કરે છે કે તમે ના જાઓ. રસૂલ ખુદાની પત્ની ઉમ્મે સલમા ઈ પણ આવીને રોકે છે કે જે આ ઉમ્મીદના અવરોધ છે. ઈ ઉપરાંત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો ભાઈ દેમીફ્રેડ જેને આપણે કહીએ, સૌથી નાનો દીકરો છે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઈ આવીને ઇમામ અલી પાસે રોવા લાગે છે, મૌલા તમે ના જાઓ, મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? રોવા માંડે છે. રોય કે બોલી નથી શકતો. ઇમામ કહે છે કે તે જ સાંભળ્યું છે કે મને ઈરાકમાં શહીદ કરી દેવામાં આવશે. કે હા મૌલા તમે ના જાઓ. ઇમામ કહે છે મને ખબર છે અને મને જવું જ પડશે. શું કામ? કારણ કે ઇમામ ને ઉમ્મીદ છે કે આ કોમમાં સુધારો આવી શકે છે, ભલે ખિલાફત હાથમાં લેવાતી હોય યા ગળું કપાવવાથી હોય, ગમે તે રીતે હોય, ઉમ્મીદ છે કે આ કોમમાં સુધારો આવશે, રસૂલની ઉમ્મતમાં સુધારો આવશે. તો ઇમામ પોતાના મકસદમાં, હેતુને પૂરો કરવામાં મક્કમ છે, પણ ઘણા બધા અવરોધ સામે આવે છે. હું આ બધા એક્ઝામ્પલ અહીંયા વધારે રજૂ નથી કરતો. મેં એક 5 મજલિસ પડેલી છે તનાનરીમાં. અગર જો કોઈને ઇન્ટરેસ્ટ થાય તો મારી YouTube ની ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં જાજો અને ત્યાં ખાલી જોજો તમે, એક પ્લેલિસ્ટ એવું હશે કે જેમાં લખેલું હશે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને રોકનાર. 5 મજલિસ છે, એમાં ઘણા બધા દાખલાઓ રજૂ કરેલા છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કોણે રોકવા માટે ભલામણ કરી અને વાત કરી. YouTube ની ચેનલનું નામ કૌશલ મુખી છે. ઇન્શાઅલ્લાહ કોઈ જોતો હોય તો ઇન્શાઅલ્લાહ આપણે આપશું. ખૈર, પણ ઇમામને રોકવા માટે ઘણી કોશિશ કરવામાં આવી, ઘણા બધાએ નસીહત કરી. અને આ લોકોની નસીહત કરવાનું કારણ શું હતું? કારણ કે પાસ્ટ એક્સપિરિયન્સ સારો નહીં હતો કુફાવાસીઓનો. ના તો ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે વફાદારી કરી હતી, ના ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ સાથે વફાદારી કરી હતી. તો ઉમ્મીદ હતી, બધાને 100% ખબર હતી કે આ કુફાવાસીઓ વફાદારી ઇમામ હુસૈન સાથે નહીં કરે, એવું જ બને છે. પરંતુ આ બંનેમાં ફરક છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી શું છે? સુધારણા કરવી. આ લોકો જે એમની સામે જે નસીહત કરવા આવે છે એની આઈડિયોલોજી શું છે? ઇમામની જાન બચાવવી. આ બંને આઈડિયોલોજી આપસમાં ટકરાય છે. પરંતુ એમાં ત્રીજા પ્રકારના લોકો પણ છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કંઈ નસીહત નથી કરતા, જે ચૂપચાપ મૌલા અમે તમારી સાથે છીએ, તમે જે કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઈ લોકોને કહે છે કે તમે ચાલ્યા જાઓ, આ ઝિયાદ નહીં બધા છે એ મારા ગળાના પ્યાસા છે, મને કત્લ કરવા જાય છે, તમારા સાથે શું લેવા જાવ, તમે ચાલ્યા જાઓ. પણ કોઈ ડરતું નથી. હવે અહીં આપણી સામે 3 પ્રકારના માણસો આવ્યા. એક તો ખુદ ઇમામ હુસૈન કે જે કોઈની વાત સાંભળતા નથી અને પોતાના મકસદ માટે આગળ વધે છે, ઉમ્મીદ રાખીને બેઠા છે કે કોમમાં સુધારો આવશે. આ એક ઇમામ હુસૈન. બીજા પ્રકારના માણસો નસીહત કરે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કે તમે ના જાઓ, આ કુફાવાળાઓ સાથ નહીં દે, તમારી જાન બચાવો.
અને ત્રીજા પ્રકારના માણસો ઈ છે કે જેના ઇમામને નસીહત કરે છે, ના કઈ પોતાનો અભિપ્રાય આપે છે, કોન્સે આપે છે. ઈ કહે છે કે અમે ઇમામની સાથે છીએ, બસ થઈ ગયું છે. તો ચાહે કુફાની હુકુમત મળે કે ના મળે, ચાલો આપણને તો એમ થાય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળ્યા તો કુફાની જે દારુલ ઇમારા હતો, દારુલ હુકુમત હતું, કેપિટલ હતું ઇમામ અલી અલૈહિસ્સલામનું, ઇમામ હસનનું, એને હાથમાં લેવા જશે. તો મદીનાથી નીકળે છે ત્યારથી જ ખબર છે કે ઇમામ હુસૈન મક્કાથી પછી કુફા જવાના છે. કુફાવાસીઓને પત્ર પણ આવ્યા. હવે ઘણા બધા લોકો સાથે હતા, પણ જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલની શહાદતની ખબર મળી ત્યારે ઇમામ કહે છે કે હું મારી બેયત ઉઠાવી લઉં છું, જેને જાવું હોય ચાલી લે. કેટલાય બધા 400-500 માણસ હતા. મારી ઉઠાવી લે 400-500 માણસ મક્કાથી ઇમામ હુસૈનની સાથે હતા. પણ જેવી જનાબે મુસ્લિમની શહાદતની ખબર મળી કે હવે પેલો પ્લાન ખરાબ થઈ ગયો છે, હવે આ ગવર્નમેન્ટ હાથમાં લેવા તકી જે સુધારણાની વાત છે એ નથી, ઇમામે બેયત ઉઠાવી લીધી. બધા લોકો વેરવિખેર થવા લાગ્યા, કોઈ જમણી બાજુ જાય છે, કોઈ ડાબી બાજુ. હવે જે સાથીઓ બાકી રહ્યા કે જે ઇમામ હુસૈનને કઈ કોન્સે નથી આપતા, બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે 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 છે, ઈ છે શહદાએ. ઇમામ દીવો બુજાવીને કહે છે કે ચાલ્યા જાઓ, પણ નથી જાતા. શું કામ નથી જાતા? શું ફરક છે ઈ લોકોમાં કે જે ઇમામને નસીહત કરતા હતા અને શું ફરક છે આ ઈ લોકોમાં કે જે પોતાની ગરદન કપાવી નાખે છે? ઇમામ નમાઝ પઢે છે તો પોતાની છાતી આગળ કરે છે, ઇમામ ઉપર તીર નથી જવા. શું ફેર છે? ફેર મારિફતનો છે, ફેર બસીરતનો છે, ફેર ઇમામની ઇતાઅતનો છે. ખબર છે આ શોહદાએ કરબલાના કે આ ઇમામ છે, આને કોન્સે દેવાય નહીં, બલકે ઈ જે બોલે ને એના કોન્સે ઉપર આપણે અમલ કરવાનો છે. એક સલાત આપણે મુહમ્મદ વ આલી મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હજી આ વાતને ક્લિયર કરવા માટે એક એક્ઝામ્પલ આપું તમને. એક ભાઈ હતા, પોતાના ભાષણમાં કહેતા હતા કે ભાઈ હમણાં જે છે ફોન્સ ફલાણો માણસ ઉઘરાવે છે, ફલાણા ઉઘરાવે છે, ફલાણા ઉઘરાવે છે. અહીંયા બેઠો બેઠો શું કે આગા સિસ્તાનીએ કંઈક એવું કરવું જોઈએ કે આપણું બધું ફોન્સ એક જગ્યાએ સંતરાલીસે થાય. અરે તું કેટલી ચોપડી ભણેલો છે કે તારામાં એવી લાયકાત આવી ગઈ કે તું અહીંયા બેઠો બેઠો આગા સિસ્તાનીને કોન્સેન્ટ કરવા જોઈએ કે આગા સિસ્તાની આમ કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ? આવી જ વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે હતી. ત્યાં માણસોને જરૂર હતી કે ઈ લોકો કે જે અહેલે બેતના ચાહવાવાળા છે ઈ ઇમામ હુસૈનને કોન્સે ના દે, બલકે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પગલું ભરે એના ઉપર ઈ ઇન્સાને અમલ કરવો જોઈએ હતો. અને જે શોહદાએ કરબલાએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કોન્સે ના આપ્યો અને સાથે સાથે રહ્યા તો એને કયો દરજ્જો મળ્યો? આજે પણ આપણે ઝિયારત પડીએ છીએ ને તો ઈ તમન્ના કરીએ છીએ, યા લૈતની કુંતુ માઅકુમ ફાફૂઝુ માઅકુમ ફૌઝન અઝીમા. એ કાશ કે હું પણ તમારા સાથે હોત તો જે કામયાબી તમને મળી છે ને એ કામયાબી મને પણ નસીબ. કહેવાનો મકસદ શું છે કે ઇમામ એક સ્ક્વાર સાથે, ઉમ્મીદ સાથે આગળ વધ્યા છે, પણ ઉમ્મીદની રૂકાવટ ઘણી બધી છે. ઘણા બધા લોકો રોકવા વાળા આવ્યા, સાથ દેવા વાળા ઓછા છે, રોકવા વાળા ઘણા બધા છે. અને આવું આપણા જીવનમાં પણ ઘણી વખત થાય છે. અને એવું થાય છે કે આપણે એક મકસદ તરફ આગળ વધતા હોય અને ઘણા બધા લોકો એમાં કાંટા બિછાવતા હોય, પથ્થર રાખતા હોય, અથવા તો આપણને દેતુરને કરવાની કોશિશ કરતા હોય, આપણો રસ્તો ફેરવવાની કોશિશ કરતા હોય. આપણે ઉમ્મીદ રાખતા હોય આ લોકો આવીને આપણને એવા રસ્તા ઊભા કરી નાખે કે આપણે ના ઉમ્મીદી સુધી પહોંચીએ. અને ઘણી વખત એવું હોય કે કોઈ ના હોય અને ઓટોમેટિકમાં એવા સંજોગો આવી જાય ને કે કાઈ રસ્તો ના દેખાય, આપણે ખુદ ના ઉમ્મીદ થઈ જાય. અને આવું બધા સાથે થાય છે. પૈગંબરો સાથે પણ આવી વસ્તુ થાય છે. જેવી રીતે કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે
حتى إذ استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا. पैगंबरोनी जिंदगीમાં પણ એવી સિચ્યુએશન આવી જતી કે એ લોકો ડેઝેસ્પોરની નજદીક પહોંચી જતા, નાઉમીદીની નજદીક પહોંચી જતા. જ્યારે નાઉમીદીની નજદીક પહોંચી જતા કે અલ્લાહની આલમ કહે છે કે અમારી મદદ ત્યારે જ આવશે. ઘણી વખત આપણે આપણા હેતુમાં મક્કમ હોઈએ ને અને પછી ચારે દિશાથી રસ્તા બંધ થઈ જાય ને તો પણ ખુદાવંદી આલમ આપણા માટે એક ઉમ્મીદનું કિરણ પાછું ખોલી નાખે છે અને આપણે એ તરફ આગળ. હું અમુક એક્ઝામ્પલ લઉં, જેમ કે હઝરતે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ બની ઇસ્રાઈલને લઈને ભાગે છે. ફિરૌન અને એનું લશ્કર પાછળ પાછળ. હવે આવી ગયો દરિયો, દરિયાએ નીલ, આગળ દરિયો, પાછળ ફિરૌનનો લશ્કર. મરી ગયું, એ ભાગવાનો રસ્તો જ નથી, મરી ગયા. શું થશે? એલા ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે. વલકદ અવહયના ઇલા મૂસા, કે અમે ઈ વખતે મૂસાને વહી નાઝિલ કરી, અન અસ્રી બિઇબાદી, કે તમે આગળ વધો, મારી કોમ મારા બંદાઓને લઈને આગળ વધો. ફadrib lahum tariqan fil bahri yabasa, અને પછી તમારી લાકડીને દરિયામાં મારો, અમે એમાં સૂકો રસ્તો બનાવી નાખશું. અને તમે વ્યાધિ ના કરજો, લા તખાફુ દરકન, કે તમે વ્યાધિ ના કરજો, ડરજો નહીં કે તમને ફિરૌન અને એનો લશ્કર પકડી લેશે. ના, એનાથી કાંઈ ડરજો નહીં. વલા તક્ષા, અને કાંઈ ભય પણ ના રાખજો. તમે આગળ વધે રહો, કાંઈ ઉમ્મીદ નહીં. આગળ દરિયો, પાછળ લશ્કર. એમાં ખુદાવંદી આલમે એક ઉમ્મીદનો રસ્તો બનાવી દીધો કે જ્યાં બની ઇસ્રાઈલ અને મૂસા અલૈહિસ્સલામને ઈ દરિયામાંથી પસાર કરી નાખ્યા. અને ખુદાવંદી આલમે શું કર્યું? ફિરૌન અને એના લશ્કરને એમાં જ ડૂબાડ્યો. તો આપણે અગર જો આપણા હેતુમાં મક્કમતા રાખશું અને અલ્લાહના ભરોસે આગળ વધશું ને, પછી જ્યારે આપણને એમ લાગશે ને કે બધા રસ્તા બંધ થઈ ગયા, હવે કાંઈ અસ્પાર નથી, ખુદાવંદી આલમ આપણી નિયત અને આપણો ખુલૂસ અને આપણો ઇસ્વાર, આપણી ઉમ્મીદને જોશે ને તો ત્યાં આપણો હાથ પકડી અને એવા રસ્તા બનાવી નાખશે ને કે આપણા મગજમાં પણ. નારે તકબીર, અલ્લાહુ અકબર. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, એની માટે એક શરત આપી છે, વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા, કે જે કોઈ અલ્લાહની બારગાહમાં તકવા ઇખ્તિયાર કરશે ને, અમે એના માટે રસ્તા ખોલી નાખશું. પણ શરત છે કે તકવા. હવે આપણે ગુનાહ કરતા જઈએ ને ખુદા ઉપર ઉમ્મીદ રાખતા જઈએ, ખુદા કરીમ છે, કે પછી પકડવાનો ખુદા નહીં. શરત એ છે કે આપણો હેતુ સારો હોવો જોઈએ, રસ્તા સારા હોવા જોઈએ અને એમાં મક્કમતા દાખવવી જોઈએ. પછી જે પણ અવરોધ આવે, જે પણ જે છે અડચણ આવે, ખુદાવંદી આલમ એમાંથી કંઈક રસ્તો બનાવીને આપણને નજાત આપે છે. બીજા એક નબીનો વાક્ય લઈ આપણે, કે જે નબી યુનુસ છે. નબી યુનુસ માછલીના પેટમાં પકડાઈ ગયા. હવે બાલેન હોય કે ગમે બીજી હોય, કે દુલ્ફન હોય, મને ખબર કઈ છે, કહે છે કે બાલે હતી, પણ હવે અત્યારના સાયન્ટિસ્ટો એમ કહે છે કે એના મોઢામાં કઈ માણસ છે જ નથી. પણ જે પણ મછલી હોય, પણ ખુદાની કુદરતી માછલીના પેટમાં પકડાઈ. હવે કઈ ઉમ્મીદ રહી કે કોઈ નજાત આપશે? કોઈ બચાવવા વાળો નહીં. કેટલાય વખત સુધી ત્યાં ને ત્યાં. પણ ઈ હવે જ્યારે બધી ઉમ્મીદ તૂટી ગઈ, પૂરું થઈ ગયું, ત્યારે આ તસ્બીહ પડે છે, લા ઇલાહા ઇલ્લા અન્ત સુબહાનકા ઇન્ની કુન્તુ ઝાલિમીન. ખુદાવંદી આલમની પાસે દુઆ કરી, આખરી ઉમ્મીદ, આખરી ઇસ્વાર ખુદાવંદી આલમ હતો. અને ખુદાવંદી આલમ એને મછલીના પેટમાંથી પણ નજાત આપે છે અને પોતાની કોમ તરફ જવાનું. હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ કોઈ જાતની ઉમ્મીદ બાકી નથી. ઉમ્મીદ છે તો બસ ખુદાવંદી આલમ.
ખુદાવંદ આલમ એને કૂવામાંથી પણ નજાત આપે છે, ઝુલેખાના ફરેબથી પણ નજાત આપે છે, કૈદખાનામાંથી પણ નજાત આપે છે. શું કામ નજાત આપે છે? કારણ કે ઉમ્મીદ ખુદા ઉપર. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ વિશે આપણે વાત કરતા હતા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એક હેતુ હતો, ઉમ્મીદ હતી એમના જિંદગીમાં કે હું સુધારો કરું, સુધારો ના થાય તો મારી ગરદન કપાવી નાખું, પણ આ યઝીદને કોઈ દિવસ ઓથોરિઝે નહીં કરે. ઘણા લોકો કહે છે કે શું કામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ યઝીદની સામે થયા? તો પછી એની દલીલ ઘણા કહેતા હોય કારણ કે યઝીદ શરાબી હતો, જુગારી હતો, મ્યુઝિક જુગાર રમવા વાળો તો આમ છે. આ બધી પેટા વસ્તુ છે, મેઇન વસ્તુ નથી. મેઇન વસ્તુ એ હતી કે મુઆવિયા પછી યઝીદ ઓથોરાઇઝ્ડ નહીં હતો. સુલમાં ચોખ્ખી વસ્તુ લખેલી હતી, મુઆવિયા તારે તારા પછી તારા દીકરાને નોમે નથી કરવાનો, નહીતર આ ખિલાફત જે છે એ સલ્તનત અને રાજાશાહીમાં બદલાઈ જાય. ના, એ તારે નથી કરવાનો. હવે અગર જો ઇમામ આને ઓથોરિઝે કરી નાખે તો પછી યઝીદ પછી એનો દીકરો આ આખી એક સલ્તનત અને ખોટી સુન્નત આવી જાય. અને સામે યઝીદ પણ કઈ એટલો હોશિયાર આલિમ કે કઈ એવો સહાબી નથી કે જેના ભરોસે આખી ઉમ્મતને મૂકી દેવાય. એ તો ચોખ્ખો મિંબર ઉપરથી કહી રહ્યો હતો કે આ તો બની હાશિમનો ઢોંગ હતો, કઈ વહી નાઝિલ નથી થઈ, કઈ જે છે કુરાન નાઝિલ નથી થયું, કઈ ફરિશ્તો નથી દેખાયો. એવા માણસના હાથમાં જ્યારે મુસલમાનોની દોર સોંપી દેવામાં આવે તો શું થાય? ખબર હતી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કે હું આગળ વધીશ તો મને શહીદ કરી દેવામાં આવશે. તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આગળ વધ્યા. શું કામ? એક નાનકડો એક્ઝામ્પલ અને આપણે મસાઈલ કરવા. શું કામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જ્યારે ખબર હતી કે હું શહીદ થઈશ તો પણ આગળ? તમે જૂના જમાનાની લડાઈ જોઈ હોય ને, ખાસ કરીને બચ્ચાઓએ જવાનોએ ફિલ્મમાં જોઈએ છે કેવી રીતે લડાઈ થતી. આજની જમાનાની જેમ મિસાઇલ તો મોકલતા નહીં કે અમેરિકાનો ભીંડો આવીને કંઈક આતંક કરીને નીકળીને વયો જાય, ખબર ના પડે, એવું તો કઈ નહીં. તલવાર હાથમાં હોય, નેઝા હોય, બુકલીઓ હોય અને આગળ વધતા હોય, લડાઈ કરતા હોય. હવે કિલ્લો હોય, કિલ્લાને તમે શું કહો? પાદે કહો, શું કહો? શાતો. એના ઉપર આતંક કરવો હોય તો ખબર છે, જે બાદશાહ હોય ને ખબર છે કે હું મારા સૈનિકને આ શાતો ઉપર આતંક કરવા માટે મોકલીશ તો અમુક માણસો એમાં જે આગળ ના છે એ બધા કતલ કરી દેવામાં આવશે. તો શું બાદશાહ જે છે એ શાતો ઉપર હુમલો નહીં કરે? કરવો જ પડશે અગર જો ઈ શાતોને જીતવો છે. તો હવે શું કરવાનું? ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ખબર છે કે આ કુફીઓએ સાથ નથી દીધો, હવે હું આગળ વધીશ તો મને કતલ કરી દેવામાં આવશે. અને પહેલેથી જ ઘણી બધી હદીસો રસૂલે ખુદાની ઇમામ અલી અલૈહિસ્સલામની આવી ગયેલી છે કે ભાઈ તમને શહીદ કરી દેવામાં આવશે. તો પણ ઇમામ હુસૈન કહે છે કે વાંધો નહીં, મારી ગરદન કપાવી હોય કપાય, પણ હું કોઈ દિવસ યઝીદને ઓથોરિઝે નહીં કરી શકું. હું બયાન કરું કે ના કરું, ચૂપ બેઠો રહ્યો એટલે યઝીદ ઓથોરાઇઝ થઈ ગયો. અગર સામે જાઉં છું, અગર યઝીદ મરે છે તો અલ્હમ્દુલિલ્લાહ હુકુમત હાથમાં છે અને સુન્નતને હું પાછી ફેરવી શકીશ. અગર નથી તો મારી ગરદન કપાવી અને હિસ્ટોરીમાં તારીખમાં હું લખતો જઈશ કે મેં શહાદત શું કામ કરી. અને કયામત સુધી આ અઝાદારીનો સિલસિલો શરૂ રહેશે કે જેના થકી આ દીન મુહમ્મદી ફરી જીવન થશે. અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરનો સિલસિલો શરૂ થશે. એક સવાલ કરે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના મકસદને આગળ વધારે છે. ગમે એટલા પ્રોબ્લેમ આવે છે, ભૂખ આવે છે, પ્યાસ આવે છે, સફરની મુશ્કેલાત આવે છે, અમુક સાથીઓ એમને મૂકીને ચાલ્યા જાય છે, કુફાવાસીઓની બેવફાઈ આવે છે, તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ વખત પણ આવે છે કે ઇમામનો સામનો પૂર્ણ લશ્કર
પ્યાસા હતા, પાણી પીવડાવ્યું અને સાથે નમાઝ પઢી. હવે જ્યારે ઇમામ પોતાના સફરને આગળ વધારવા ચાહે છે ત્યારે રજાને ફરસ ઉપર ઓર હાથ અને કહે છે કે અહીંયાથી આગળ વધવાની રજા તમે આગળ નથી વધી. તો ઠીક છે, હું પાછો ચાલ્યો જાઉં કે નહીં, પાછળ જવાની પણ રજા નથી. તો કે શું કરવું છે? લડાઈ કરવી છે? તો કે ના, મને લડાઈ પણ તમારા સાથે નથી કરવી. કે ચાલો એક ત્રીજો રસ્તો ઇખ્તિયાર કરીએ અને ના મદીનાનો રસ્તો, ના મક્કાનો રસ્તો, ના કૂફાનો રસ્તો, બલ્કિ એક ત્રીજો રસ્તો લેવામાં આવ્યો કે જે ધીરે ધીરે આગળ વધે છે. આગળ વધતા એક જગ્યા ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ઘોડો રોકાઈ ગયો. ઇમામ ઘોડો બદલાવે છે, આગળ વધારવા ચાહે છે, પણ મરજી માબૂદ ત્યાંથી ઘોડો આગળ નથી. ઇમામ ઘોડાથી જમીન ઉપર ઉતરે છે અને ત્યાંની માટીને હાથમાં લે છે અને સૂંઘે છે અને હઝરત અબ્બાસને કહે છે કે પ્રોવિઝવાર ખાઈમો અહીંયા લગાવવામાં આવે કે જેથી બીવીઓ આરામ કરે. હું જરાક તપાસ કરી લઉં શું છે. આજુબાજુના માણસોને બોલાવે છે. બની અસદના માણસો આવે છે. કહે છે મૌલા તમે કોણ? તો કે અમે ફરઝંદ રસૂલ છીએ. તો કે હા માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, અમારા અને ફરઝંદ રસૂલ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પૂછે છે કે આ જમીન નામ શું છે? તો કે આ જમીનને નૈનવા કહેવામાં આવે છે. ઇમામ કહે છે કે શું આનું કોઈ બીજું નામ છે? તો કે હા મૌલા, અને સત્ય ફુરાત પણ કહેવામાં આવે છે. ફુરાત નદીનો કિનારો પણ કહેવામાં આવે છે. ઇમામ પૂછે છે બીજું કોઈ નામ ખરું? તો કે હા મૌલા, અને તફ પણ કહેવામાં આવે છે. તો કે ઇમામ હુસૈન પૂછે છે શું આનું કોઈ બીજું નામ ખરું? તો કે હા મૌલા, આને કરવો બલા પણ કહેવામાં આવે છે. હા, ઇમામ હુસૈન જ્યારે કરબલાનું નામ સાંભળે છે કહે છે કે બસ હવે અમે અહીંયા રોકાણ કરવાના છીએ, અમે ચાહીએ છીએ કે આ જમીન તમારાથી ખરીદી લઈએ. ત્યારે બની અસદ કહે છે કે મૌલા તમે આ જમીન ના ખરીદો, કારણ કે આ જમીન સારી નથી. જે પણ કોઈ અલ્લાહના વલી, અલ્લાહના નબી, રસૂલ અથવા કોઈ અલ્લાહનો ખાસ બંદો આજે આ જમીન ઉપર આવ્યો છે ને એ મુસીબતમાં મુબ્તલા થયો છે. કોઈનો પગ તૂટી ગયો છે, કોઈને ઠેસ લાગી છે, કોઈનું ખૂન જારી ગયું છે, કોઈ જખમી થયું છે. આ જમીન બહુ સારી નથી સારા લોકોમાં. તમે અહીંયાથી ચાલ્યા જાઓ. ઇમામ કહે છે કે નહીં, મને તો અહીંયા જમીન ખરીદવી છે. હજી ઇમામ વાતચીત કરી રહ્યા હતા ત્યાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો પહેલા આવે છે, હિસાબ છે કે જનાબે ઝૈનબ બોલાવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈમામાં જાય છે બની અસદને મૂકીને અને કહે છે બેન ઝૈનબ તમે મને બોલાવી રહો, હું જરા કામમાં. કહે છે ભાઈ આ કઈ જમીન ઉપર આપણે રોકાણા છીએ? જ્યાંથી આ જમીન ઉપર આવ્યા છીએ મારું દિલ બેચેન થઈ ગયું છે. મને એવું લાગે છે કે આ જમીનમાંથી ખાનદાને બની હાશિમની ખૂનની સોરમ આવી રહી હોય. અને બીજો પ્રોબ્લેમ એ છે કે આ સાહેબો એવી જગ્યાએ રાખ્યો છે કે પાછળ જાણે કોઈ બીબીની રોવાની આવાજ આવતી હોય. એ છે બહેન ઝૈનબ તમે ના ઓળખી આ જમીન કઈ છે? આ ઈ જમીન છે જેનો વાયદો આપણે બચપનમાં નાના રસૂલે ખુદાની કરેલો હતો. આ ઈ જમીન છે જ્યાં આપણા ફૂલો જમીનમાં વિખરાઈ જવાના છે. આ ઈ જમીન છે જ્યાં અલી અકબરના સીનામાં બરછીનો બળ લાગવાનો છે. આ ઈ જમીન છે જ્યાં કાસિમનો લાશો પામાલ થવાનો છે. આ ઈ જમીન છે જ્યાં તારો બાજાયો ગરદન કપાવીને શહીદ થવાનો છે. અને એ બહેન ઝૈનબ જે બીવીની રોવાની આવાજ આ ખૈમાની પાછળથી આવી રહી છે, બીજું કોઈ નથી બલકે આપણી દુનિયામાં ફાતિમા ઝહરા છે કે જે જન્નતુલ બકીને મૂકીને આપણી સાથે સાથે અહીંયા સુધી આવી ગયા છે. આ બીજી કોઈ જમીન નથી. આ
ઝૈનબને દિલાસો આપી અને ખૈમાની બહાર આવે છે, વળી જાય છે બની અસદ પાસે અને કહે છે, બનો અસદ, અમને આ જમીન લેવી છે તો કે મોલા આ જમીન તમે આમ રાખી લો, આ તમારી જમીન, અમારે કઈ વળતર નથી જોતું. ઇમામ કહે છે એમ નહીં, અમે અહીંયા હંમેશ માટે રહેવા આવ્યા છીએ, અમે અહીંયા વતન બનાવવા વાળા છીએ, તમે કિંમત બતાવો. કિંમત બતાવવા માંગી. ઇમામે કિંમત પૈસા એનું વળતર જે હતું એ ચૂકવી દીધું. ઇમામે જમીન ખરીદી લીધી અને જે સનદ હતી એ પાછી એ આ બની અસદને સોંપી દીધી અને કીધું કે આ સનદ પણ તમારી રાખો તમારા પાસે, પણ એક શરત છે, એક કોલિસ્યો છે, અને કરીબ જે છે અમે અહીંયા શહીદ થઈ જશું અને જ્યારે દુશ્મનો અમને કતલ કરીને ચાલ્યા જાય ને તો તમારે એક કામ કરવાનું છે, અમારા બેગોરો કફન લાશાઓને તમે આવીને દફન કરી દેજો. અને મારી બીજી માંગણી એ છે કે જ્યારે અમારી કબ્રની ઝિયારત કરવા માટે કોઈ આવે તો એની 3 દિવસ સુધી મહેમાન નવાજી કરજો અને એને દેખાડજો કે અમારી કબ્ર કઈ કબ્ર, કોની કબ્ર ક્યાં રાખવામાં આવેલી. બની અસદના લોકો કહે છે કે મોલા ખુદા તમને સલામત રાખે, અમને તમને દફન ન કરવા પડે, પણ એવું કે આવ્યું તો અમે તમને જરૂર દફન કરશું. ઇમામને ભરોસો ના આવ્યો એ લોકો ઉપર. આગળ વધે છે. બની અસદની ઓરતો હતી, એ લોકો પાસે જઈને એ લોકોને સલામ કરે છે અને કહે છે, એ બની અસદની ઓરતો, અગર તમારા મર્દો દુશ્મનોના ખૌફથી અમને અગર જો દફન કરવા માટે ના આવે તો તમે એ લોકોને ગૈરત દેવડાવજો કે જાઓ ફરઝંદે રસૂલ છે, બેગોરો કફન છે, એમને જઈને દફન કરો. પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામને સુકૂન ના વળ્યું, આગળ વધ્યા અને બનુ અસદના બચ્ચાઓને ભેગા કર્યા અને કહ્યું કે અગર જો દુશ્મનોના ખૌફથી તમારા મા બાપ અમને દફન કરવા ના આવે તો તમે આગળ વધજો, રમતા રમતા આવજો અને એક મુઠ્ઠી કામ અમારી કબ્ર ઉપર નાખી દેજો. દિવસ પસાર થયો, શામે ગરીબા પૂરી ગઈ, 11 મુહર્રમ આવી, લૂંટાયેલો કાફલો કરબલાથી કુવા તરફ રવાના થયો. જ્યારે બનુ અસદની ઓરતો લહેરે મુરાદમાં જે પાણી ભરવા આવી, શું જોવે છે? અમુક પરિંદાઓ છે જે હુસૈન અલૈહિસ્સલામની લાશ ઉપર છાયો કરી રહ્યા છે. અમુક પરિંદાઓ પોતાની પાંખો ભીની કરી હુસૈનની લાશ ઉપર બમણાવી રહ્યા છે. બની અસદની ઓરતો જાય છે, કહે છે જુઓ કયામતનો મંઝર, કરબલાના મેદાનમાં જાઓ હુસૈનને દફન કરો, હુસૈનના સાથીઓને દફન કરો. પણ કેવી રીતે દફન કરે? શરીર ઉપર કોઈ શરમ